નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ એક મહાન સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, પ્રખર વક્તા, લેખક, રાષ્ટ્રવાદી પુરુષ એવા વીર સાવરકર વિશે. વીર સાવરકર એટલે વિનાયક દામોદર સાવરકર. ખરેખર આઝાદીની લડાઈમાં એક મહાન સ્વતંત્ર સેનાની અને રાષ્ટ્રવાદી પુરુષ હતા. એટલું જ નહીં, સાવરકર એક મહાન સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, પ્રખર વક્તા અને લેખક પણ હતા. સાવરકરનો જન્મ 28 મે 1883 નાસિકના ભગુર ગામમાં થયો હતો. 1937 તેઓ હિન્દુ મહાસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ભારતીય ઇતિહાસમાં ગર્વથી વીર સાવરકરનું નામ લેવામાં આવે છે. વર્તમાન સમયમાં તેમના પર વિવાદ છેડાઈ ગયો હતો. કોઈ વીર સાવરકરને હીરો માને છે તો કોઈ માને છે વિલન. ઇતિહાસ વાંચવા દરમિયાન ખ્યાલ આવે છે કે વીર સાવરકરને માફી વીર કહેવામાં આવે છે. તેમણે સાથી કેદીઓની મુક્તિ માટે પત્ર આપ્યો હતો. તેઓ અંગ્રેજો તરફ ક્યારેય ઝૂક્યા નથી અને ક્યારેય માફી પણ માંગી નથી. તેમણે અંગ્રેજોને લખેલ પત્રમાં લખ્યું હતું કે મારા બદલે મારા સાથીઓની મુક્તિને મંજૂર કરવામાં આવે. 28 મે 1883 રોજ નાસિકમાં એક બ્રાહ્મણ પરિવારમાં સાવરકરનો જન્મ થયો હતો. તેમનું આખું નામ વિનાયક દામોદર સાવરકર છે. સ્વાતંત્ર્ય સેનાની, રાજનીતિમાં નિષ્ણાત, વકીલ, સમાજ સુધારક અને હિન્દુત્વ દર્શનના સૂત્રધાર સાવરકરના પિતાનું નામ દામોદર પંત સાવરકર હતું અને માતાનું નામ યશોદા સાવરકર હતું. સાવરકરે ખૂબ જ નાની ઉંમરમાં માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેમના ભાઈનું નામ ગણેશ નારાયણ અને બહેનનું નામ મૈનાબાઈ હતું. સાવરકર તેમની બહાદુરીના કારણે વીર સાવરકર તરીકે ઓળખાતા હતા અને તેઓ તેમના મોટા ભાઈ ગણેશથી ખૂબ જ પ્રભાવિત હતા. વીર સાવરકરે પુણેની ફર્ગ્યુસન કોલેજમાંથી ભણતર મેળવ્યું હતું. લંડનમાંથી તેમણે બેરિસ્ટરનું ભણતર પ્રાપ્ત કર્યું હતું. ઇંગ્લેન્ડમાં લોના ભણતર માટે સ્કોલરશિપ મળી હતી. તેમણે ઇંગ્લેન્ડની ગ્રેજ ઇન લો કોલેજમાં એડમિશન લીધું, જ્યાં તેમણે ઇન્ડિયા હાઉસમાં શરણ લીધી હતી. લંડનમાં જ અંગ્રેજો સામે લડાઈ માટે તેમણે સંગઠન ફ્રી ઇન્ડિયા સોસાયટીનું ગઠન કર્યું હતું. વીર સાવરકરે ભણતરના સમયે જ અંગ્રેજો સામે લડ્યા હતા. ત્યાર પછી સ્વતંત્રતા સંગ્રામમાં કૂદી પડ્યા હતા. અંગ્રેજોને એટલી હદે હેરાન કર્યા હતા કે બ્રિટિશ સરકારે વીર સાવરકરની સ્નાતકની પદવી પરત લીધી હતી. અંગ્રેજો સામેની લડાઈમાં હથિયારોનો પણ તેમણે ઉપયોગ કર્યો હતો. 13 માર્ચ 1910 રોજ લંડનમાંથી ધરપકડ કરી અને કેસ ચલાવવા માટે ભારત પરત મોકલી દીધા હતા. સ્વતંત્ર સેનાની, પ્રખર ક્રાંતિકારી, કટ્ટર હિન્દુવાદી, અગ્રણી સાહિત્યકાર તથા સમાજ સુધારક, નિકટના વર્તુળમાં તાત્યારાવના ઉપનામથી તેઓ જાણીતા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નાસિક ખાતે લીધું હતું. 1901 મેટ્રિક થયા અને ઉચ્ચ શિક્ષણ માટે પુણેની ફર્ગ્યુસન કોલેજમાં દાખલ થયા, જ્યાંથી 1904 મુંબઈની યુનિવર્સિટીની પ્રથમ LLBની તથા 1905 BAની પરીક્ષા પાસ કરી. શ્યામજી કૃષ્ણ વર્માની આર્થિક સહાયથી 1906 બેરિસ્ટર થવા માટે ઇંગ્લેન્ડ તરફ પ્રયાણ કર્યું. 1909 બાર એટ લોની પરીક્ષા પાસ કરી, પરંતુ પદવી ગ્રહણ કરવાની સ્પષ્ટ ના પાડી. તે જ વર્ષે મોટા ભાઈ બાબારાવને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા બદલ કાળા પાણીની જન્મટીપની સજા આપવામાં આવી હતી.
એક જ પરિવારના બે સગા ભાઈઓને એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે એક સરખી સજા થાય છે અને બંને ભાઈઓને એક જ સાથે અંદામાનની સેલ્યુલર જેલમાં ગોંધી રાખવામાં આવે છે. આવો દાખલો અન્યત્ર જડવો મુશ્કેલ છે. સ્વાતંત્ર્ય સંગ્રામ અને પછીના જાહેર જીવનની અન્ય પ્રવૃત્તિઓમાં તેમની સમગ્ર કારકિર્દીને 3 કાલખંડોમાં વહેંચવામાં આવે છે. પ્રથમ કાલખંડ 1895 થી 1910, જેમાં ઇંગ્લેન્ડની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અગ્રસ્થાને રહી હતી. બીજો 1920 થી 1937, જેમાં બિનરાજકીય પ્રવૃત્તિઓમાં મોખરે રહી હતી. ત્રીજો કાલખંડ 1937 થી 1966, જેમાં રાજકીય, સામાજિક અને સાહિત્ય સર્જનની પ્રવૃત્તિઓનો સમાવેશ હતો. આમાંથી પ્રથમ કાલખંડ 1895 થી લઈને 1910, જેમાં તેમના જીવનમાં ઘટેલી મહત્વની ઘટનાઓમાં 15 વર્ષની વયે 1898માં સ્વતંત્રતાની દેવી સમક્ષ દેશની સ્વાધીનતા માટે પ્રાણોની આહુતિ આપવા માટે લીધેલી પ્રતિજ્ઞા. વર્ષ 1900માં નાસિક ખાતે યુવા સંગઠન રચવાની પહેલ કરી. 1903માં રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત પ્રથમ કવિતા જયોસ્તુતેની રચના કરી અને તેની સાથે જ સાહિત્ય સર્જનની શરૂઆત કરી. 1904માં અભિનવ ભારત ક્રાંતિ સંગઠનની સ્થાપનામાં સક્રિય ભાગ આપ્યો. 1905માં પુણે નગરમાં વિદેશી કાપડની હોળી કરવામાં ભજવેલ મહત્વપૂર્ણ ભૂમિકા. 1907માં લંડન ખાતે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઉજવણીમાં સક્રિય ઉપસ્થિતિ. તે જ વર્ષે ઇટલીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કર્ણધાર જોસેફ મેઝેનીના તેમની દ્વારા લખાયેલા ચરિત્રનું પ્રકાશન. 1908માં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિના ઉત્સવનું લંડન ખાતે આયોજન કર્યું. 1909માં લંડનમાં મહાત્મા ગાંધીની અધ્યક્ષતામાં દશેરા સંમેલનની ઉજવણી કરી. માર્ચ 1910માં પેરિસ ખાતે બોમ્બ બનાવવાની તકનીક જાણવા માટે મુલાકાત દરમિયાન ધરપકડ થઈ. જુલાઈ 1910માં બ્રિટિશ સામ્રાજ્યવાદીઓના હાથમાંથી છટકવા માટે ફ્રાન્સના માર્સેઇલ્સ બંદર નજીક જહાજના શોચકૂપમાંથી દરિયામાં મારેલી ઐતિહાસિક છલાંગ અને ડિસેમ્બર 1910માં કાળા પાણીની જન્મટીપની કઠોર શિક્ષાની જાહેરાત જેવી ઘટનાઓનો ઉલ્લેખ છે. 1906 થી 1910ના 4 વર્ષ ઇંગ્લેન્ડ ખાતે તેમના નિવાસ સ્થાન દરમિયાન સાવરકરે અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, જેમાં બોમ્બ બનાવવાની તકનીકની જાણકારી મેળવી, ભારતના ક્રાંતિકારીઓને તેની માહિતી મોકલવાની પ્રવૃત્તિઓ, પિસ્તલ અને રિવોલ્વર જેવા શસ્ત્રોની ખરીદી, છુપી રીતે પુસ્તકોના પાર્સલોમાં તેમની ભારતમાં રવાનગી, ક્રાંતિકારીઓની સભાઓ, વ્યાખ્યાઓ, ચર્ચાઓની મહાસભાઓ, ઇન્ડિયા હાઉસ લંડન ખાતે આયોજન વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓમાં તેમને ભારતીયોનો સાથ સહકાર સાંપડ્યો હતો, જેમાં શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાઈજી કામા અને મદનલાલ ધીંગરાનો સમાવેશ થાય છે. મદનલાલ ધીંગરા કે જેમને જુલાઈ 1909માં કર્નલ વાયલીની હત્યા કરવાના આરોપસર ફાંસીના માટડે ચડાવી દેવામાં આવેલા હતા. આ સમગ્ર કાલખંડમાં પોલીસની તેમના પર ચાંપતી નજર રહેતી હતી, છતાં પણ કોઈ પણ પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીના પ્રત્યક્ષ પુરાવાઓ પોલીસને મળી શક્યા નહોતા. બીજા કાલખંડના 4 જુલાઈ 1911 થી 2 મે 1921ના ગાળામાં સાવરકરને અંદામાનની સેલ્યુલર જેલમાં એકલ કોટડીમાં ગોંધી રાખવામાં આવ્યા હતા અને તેમના ઉત્તરાર્ધમાં જેલમાંથી તેમની કેટલીક પ્રવૃત્તિઓના સંદર્ભમાં તેમની પાસે કઠોર શારીરિક શ્રમ કરાવવામાં આવતો હતો. જેલમાં જેલની ઘાણી ચલાવવાનું મુખ્ય કામ હતું. આ ઉપરાંત અન્ય ખૂંખાર કેદીઓની જેમ સાવરકર પર પણ અત્યંત ત્રાસ અને યાતનાઓ ગુજારવામાં આવતા હતા. તેમ છતાં સાવરકરે પોતાનું મનોબળ જરા પણ વિચલિત થવા દીધું નહોતું અને તેમણે જેલમાં પણ કેટલીક રાજકીય સ્વરૂપની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. દાખલા તરીકે કેદીઓમાં ભારતની સ્વતંત્રતાનો પ્રચાર પ્રસાર, કેદીઓ પરના જુલ્મોનો વિરોધ અને તે માટે ભૂખ હડતાળ, સામૂહિક પ્રદર્શન, સાહિત્ય સર્જન વગેરે. મરાઠીમાં રચેલું કમલા શીર્ષક હેઠળ તેમનું મહાકાવ્ય છે. આ જ કાલખંડમાં સેલ્યુલર જેલની એક કોટડીમાં નિર્માણ પામેલું
લખવાના સાધનોના અભાવે તેઓ ખીલી જેવા કોઈ અણીદાર વસ્તુથી દરરોજ 2 પંક્તિઓ કોટડીની દિવાલ પર કોતરતા, પછી તે પંક્તિઓ ગોખી નાખતા અને ત્યારબાદ તેઓ ભૂંસી નાખતા, નવી પંક્તિઓ રચતા. સમગ્ર મહાકાવ્ય રચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહી હતી. આત્યંતિક યાતનાઓનો શિકાર બની રહેલા કોઈ દેશભક્તને અંદામાન જેવા કઠોર કારાવાસ દરમિયાન આવી રીતે વિચક્ષણ ગણાય તેવું સાહિત્ય સર્જન કર્યું હોય એવો બીજો કોઈ દાખલો વિશ્વના ઇતિહાસમાં જડવો મુશ્કેલ છે. મે 1921માં બંને સાવરકર બંધુઓને અંદામાનથી ભારત લાવવામાં આવ્યા અને તેમને લગભગ 1 વર્ષ સુધી એટલે કે 1921 અને 1922માં ક્રમશઃ બંગાળ અને અલીપુર જેલમાં તથા મુંબઈની ઇલાકા હસ્તની રત્નાગિરી જેલમાં પૂરી રાખવામાં આવ્યા હતા. થોડાક સમય માટે તેમને પુણેની યેરવડા જેલમાં પણ રાખવામાં આવ્યા હતા. 1924ના જાન્યુઆરી માસમાં 2 શરતોને આધીન વીર સાવરકરને રત્નાગિરી ખાતે સ્થાનબદ્ધ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ કારણ હતું કે રાજકારણમાં ભાગ લેવું નહીં અને બીજું હતું રત્નાગિરી જિલ્લાની સરહદની બહાર જવું નહીં. અહીંથી સાવરકરની સમાજ સુધારણાની પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો. માર્ચ 1927ની પહેલી તારીખે રત્નાગિરી ખાતે મહાત્મા ગાંધી અને વીર સાવરકરની મુલાકાત થઈ, પરંતુ બંને વચ્ચે થયેલા ચર્ચામાંથી કશું નીપજ આવ્યું નહીં. નવેમ્બર 1930માં સાવરકરના નેતૃત્વ હેઠળ રત્નાગિરી ખાતે સવર્ણો અને અસ્પૃશ્યોના પ્રથમ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માત્ર પુરુષોએ જ ભાગ લીધો હતો. સપ્ટેમ્બર 1931માં આવી જ રીતે મહિલાઓનું સમૂહ ભોજન પણ આયોજિત કરવામાં આવ્યું હતું. તે પૂર્વે ફેબ્રુઆરી માસમાં રત્નાગિરીના પતિતપાવન મંદિરમાં અસ્પૃશ્યોને સાવરકરની દોરવણી હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હતો. તે જ અરસામાં રત્નાગિરી ખાતે અસ્પૃશ્ય નિવારક સંઘનું 6ઠું અધિવેશન આયોજિત કરવામાં આવ્યું. તેના અધ્યક્ષ સ્થાને વીર સાવરકરની વરણી થઈ હતી. મે 1937માં સ્થાનબદ્ધતામાંથી સાવરકરને બિનશરતી મુક્તિ આપવામાં આવી હતી. ત્યારબાદ અલગ અલગ ઠેકાણે યોજવામાં આવેલા કેટલાક સંમેલનોમાં અધ્યક્ષ તરીકે તેમણે હાજરી આપી હતી, જેમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભા ડિસેમ્બર 1937, અખિલ ભારતીય મહારાષ્ટ્ર સાહિત્ય સંમેલન એપ્રિલ 1938 તથા સાંગલી ખાતે આયોજિત અખિલ મહારાષ્ટ્ર નાટ્ય શતાબ્દી મહોત્સવ નવેમ્બર 1945નો સમાવેશ થાય છે. જૂન 1940માં સુભાષચંદ્ર બોઝે સાવરકરના મુંબઈ ખાતે નિવાસ સ્થાને તેમની ઓચિંતી મુલાકાત લીધી હતી અને એવું કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝની કોલકાતાની તેમની નિવાસ સ્થાને ગુપ્ત રીતે ગુમ થઈ ગયા હતા અને જર્મની ભાગી જવાની યોજના સાવરકર અને બોઝ વચ્ચેની આ મુલાકાત દરમિયાન ઘડવામાં આવી હતી. મહાત્મા ગાંધીની હત્યા બાદ 1948માં તહોમતદારોમાં સાવરકરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરી. અન્ય અભિયુક્તો સાથે તેમના પર પણ ગાંધી હત્યાના સંદર્ભમાં કામ ચલાવવામાં આવ્યું હતું, પરંતુ સેશન્સ જજના ફેબ્રુઆરી 1949માં આપેલા ચુકાદામાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. એપ્રિલ 1950માં પાકિસ્તાનના પંતપ્રધાન લિયાકત અલી ખાનની મુલાકાત લેવા બદલ સાવરકરની ધરપકડ કરવામાં આવી હતી. આ તેમની છેલ્લી ધરપકડ હતી. મે 1958માં તેમને અમૃત મહોત્સવ નિમિત્તે મુંબઈ નગરપાલિકા દ્વારા તેમનો જાહેર સત્કાર કરવામાં આવ્યો હતો. તે જ અરસામાં મુંબઈ યુનિવર્સિટીએ તેમને તેમની BAની ઉપાધિ, જે બ્રિટિશ શાસનકાળ દરમિયાન જપ્ત કરવામાં આવી હતી, તે ફરીવાર તેમને એનાયત કરવામાં આવી. ઓક્ટોબર 1959માં પુણે વિદ્યાપીઠે તેમને ડોક્ટર ઓફ લેટર્સની માનદ પદવી અર્પણ કરી. તે પૂર્વે ઓગસ્ટ 1943માં નાગપુર વિશ્વવિદ્યાલયે પણ ડી.લેટ્સની માનદ પદવી દ્વારા તેમનું ગૌરવ કર્યું હતું. ઓક્ટોબર 1964માં ભારત સરકારે માસિક ₹300ના પેન્શન દ્વારા તેમનું સન્માન કર્યું હતું. ફેબ્રુઆરી 1966માં તેમણે સ્વૈચ્છિક રીતે અન્નજળનો ત્યાગ કર્યો, જેના 26 દિવસ બાદ તેમને 83 વર્ષની ઉંમરે દેહ ત્યાગ કર્યો. જો દરજ્જો મેળવવો હોય તો સાવરકરની હિન્દુત્વ અંગેની વિભાવના ખૂબ જ વ્યાપક છે. જે લોકો
સેતુ હિમાલય ભારતમાં વસતા હોય અને જે લોકો હિન્દુસ્તાનને પિતૃભૂમિ અને પુણ્યભૂમિ તરીકે સ્વીકારે છે તો બધા જ હિન્દુ છે અને તે દરેકને સ્વતંત્ર હિન્દુત્વ નાગરિકત્વનો સમાન છીએ. પછી તે ભલે ગમે તે ધર્મના અનુયાયી કેમ ન હોય. તેઓ અસ્પૃશ્યતાના કટ્ટર વિરોધી હતા તથા હિન્દુ ધર્મમાં દાખલ થયેલા કુરિવાજો અને અનિષ્ટોને વખોડી નાખતા હતા. તેઓ ભાષા શુદ્ધિના હિમાયતી હતા, જે માટે મહારાષ્ટ્રમાં તેમણે ઝુંબેશ ઉપાડી હતી. મૂડીપતિઓ અને શ્રમજીવીઓ વચ્ચે સુમેળ અને સમન્વયની ભાવના હોવી જોઈએ અને તેમની વચ્ચેના વિવાદોનું નિરાકરણ વાટાઘાટો દ્વારા થવું જોઈએ, સંઘર્ષ દ્વારા નહીં, એમાં તેમનો દ્રઢ વિશ્વાસ હતો. આ સંદર્ભમાં છેક 1939માં તેમણે ઔદ્યોગિક પંચાયતની વિભાવના પ્રસ્તુત કરી હતી. ભારતનું લશ્કરી સામર્થ્ય સતત વધતું રહેવું જોઈએ અને તેના માટે યુવાનોને મોટી સંખ્યામાં લશ્કરમાં ભરતી થવું જોઈએ તેના તેઓ પ્રખર હિમાયતી હતા. તિબેટ અંગેના ચીનના નાપાક ઇરાદાઓનું તેમણે ઘણા વર્ષો પહેલા જ પૂર્વાનુમાન કર્યું હતું. એક ચિંતનશીલ, ધ્યેયનિષ્ઠ સાહિત્યકાર તથા કવિ તરીકે મરાઠી સાહિત્યમાં તેમનું સ્થાન મોખરાનું છે. કમલા મહાકાવ્ય ઉપરાંત તેમની સ્ફુટ કાવ્ય રચનાઓનો સંગ્રહબદ્ધ થયેલી છે. ગદ્ય સાહિત્યમાં માજી જન્મઠેપ, જેનો ગુજરાતીમાં અનુવાદ મારી જન્મટીપ, તથા 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ તેમના જાણીતા ગ્રંથો છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું જનાદેશ ન્યૂઝમાં શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.